હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વ્રજ કુક. તો ફ્રેન્ડ્સ, આજે આપણે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી, જે પિત્તને દૂર કરે છે, કફને દૂર કરે છે, એસિડિટીને દૂર કરે છે, ઘણી બધી બીમારીને દૂર કરે છે એવું ફ્રેન્ડ્સ આપણે આજે બીલાનું શરબત બનાવીશું ફ્રેન્ડ્સ. અને એકદમ ઇઝી રીતે ખાલી 10 જ મિનિટમાં બની જાય છે ફ્રેન્ડ્સ. તો આજની રેસીપી આપણે સ્ટાર્ટ કરીએ. રેસીપી સારી લાગે તો વિડીયોને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો ચલો આજે આપણે બીલાનું શરબતની રેસીપી સ્ટાર્ટ કરીએ. તો ફ્રેન્ડ્સ, આ રીતનું બીલું પાકેલ લઈ લીધું છે. એકદમ ઉપરની જે છાલ છે ને કડક હોય છે, અંદરની સાઈડ આવી રીતે હોય છે. તો એનો પલ્પ છે ને પહેલા આપણે કાઢી લઈશું. આ જે કફ માટે, જેને કફનો ભાગ વધારે રહેતો હોય છે, એના માટે પણ બીલાનું શરબત બહુ સારું છે. એસિડિટી માટે બહુ જ સારું છે. તમારી અનેક જે બીમારી હોય છે, બીમારીને દૂર કરે છે. અને જો તમને અવેલેબલ ન હોય, ન મળે, તો એનો જે પાવડર આવે છે ને એ પણ બહુ જ સારો છે. હવે એનો પલ્પ કાઢવા માટે અને એના બી છે એ છૂટા કરવા માટે આપણે અહીંયા હું અડધો ગ્લાસ, 1 ગ્લાસ પાણી એડ કરી દઈશ. હજુ થોડી મને પાણીની જરૂરિયાત રાખે છે. અને એકદમ પાકેલ હશે ને એટલે અંદરથી છે ને સોફ્ટનેસ જ હશે, બહુ વાંધો નહીં આવે. થોડું ઓલું હશે ને તો અંદરથી કઠણ હશે. ને આ રીતનો જે એના બી છે ને, જો આ રીતના એના અલગ કરી દેવાના આપણે. અને એકદમ હાથ વોશ કરીને એકદમ ચોખ્ખા હાથે જેને આપણે આવી રીતના મસળતું જવાનું. આ રીતના જો એના રેસા હોય છે ને, બીબ હોય છે, એટલે હજુ આને ગાળવાની છું, બટ જેટલા હાથમાં પેલું થઈ જાય છે અલગ કાઢતી જાઉં છું. જો આ પલ્પ છે, આને તમે આમ પ્રેસ કરો ને એટલે એ છૂટો પડતો છે. અને હવે આપણે ગાળી લઈશું. ગાળવાનો ગળનો જ લઈ લેવાનો છે. અને છે ને ચમચેથી આવી રીતના આપણે પ્રેસ કરતા જશું ને ગાળી લેશું, કે જેથી કોઈ પલ્પ એનું પેલું રહી ગયું હોય તો એમાંથી નીકળી જાય, એટલા માટે. તો અહીંયા ફ્રેન્ડ્સ એનો પલ્પ કાઢી લીધો છે. એટલો એ ઠીક છે. હવે આમાં આપણે પાણી એડ કરી શકીએ છીએ. અને જો તમારે શરબત બનાવવું હોય, આ પલ્પને છે ને તમે 3 થી 4 દિવસ સુધી છે ને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. અને જો તમારે લોંગ ટાઈમ સુધી 3-4 મહિના સ્ટોર કરવું હોય તો તમારે આને ઉકાળવું પડે છે. કારણ કે મિનિમમ 10 મિનિટ તમે ઉકાળીને પછી તમે એકદમ રો ટેમ્પરેચર પર આવી જાય પછી તમે ફ્રીઝમાં 3 થી 4 મહિના સુધી સ્ટોર કરી શકો છો. પણ તમારે ખાલી 2 થી 3 દિવસ માટે લેવું હોય તો આને તમે એમ જ ખાલી સ્ટોર કરી શકો છો. તો એમાં એકદમ સરસ શરબતને ટેસ્ટ આપવા માટે હું અહીંયા અડધી ચમચી સંચળ પાવડર લઉં છું. નિમક કરતાં તમે સંચળ પાવડર લેશો તો એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અને થોડો ગળ્યો ટેસ્ટ આપવા માટે હું અહીંયા 4 ચમચી દળેલી સાકર લઉં છું. હંમેશા ખાંડ કરતાં, આ કારણ કે હેલ્ધી જ છે, તમારા શરીર માટે ખૂબ જ ગુણકારી છે બીલાનું શરબત. તો એના માટે એકદમ હેલ્ધી બનાવવા માટે આપણે ખાંડના બદલે આપણે હંમેશા દળેલી સાકર જ લેવાની છે, અથવા તો તમે ગોળનું પાણી પણ લઈ શકો છો. હવે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. પછી તમારે ટેસ્ટ કરી લેવાનું છે કે તમારે કેવો ટેસ્ટ જોઈએ છે. થોડાને ઘણાને ગળ્યો ટેસ્ટ વધારે ગમતો હોય છે, તો તમે દળેલી સાકરને પ્લસ માઇનસ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી એવા બીલાનું શરબત બનીને રેડી થઈ ગયું છે ને ઇન્સ્ટન્ટ બની જાય છે. અને તમારે જો આને ઠંડુ લેવું હોય તો થોડી વાર તમારે ફ્રીઝમાં રાખી દેવાનું છે, અથવા તો બરફના ટુકડા તમારે એડ કરી દેવાના ફ્રેન્ડ્સ. તો છે ને આપણા જે સ્વાસ્થ્ય માટે ખૂબ એટલે ખૂબ જ સારું છે ફ્રેન્ડ્સ. તો તમને મળે તો જરૂરથી તમે પણ બનાવજો, તમારો ફીડબેક આપજો. અને તમને ન મળે તો તમે બીલાનો પાવડર પણ લઈ શકો છો ફ્રેન્ડ્સ. તો આઈ હોપ કે આજની રેસીપી તમને પસંદ આવશે. જો ફ્રેન્ડ્સ રેસીપી થોડી પણ પસંદ આવે તો વિડીયોને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મળતા રહેશું નવા વિડીયો સાથે, નવા કુકિંગ, નવી ટિપ્સ. ત્યાં સુધી બાય બાય.